વિદ્યાર્થીઓ, આપણે સંબંધ અને વિધેય ચેપ્ટર જે શીખ્યા એમાં પહેલા કાર્ટેશિય ગુણાકાર શીખ્યા. એ કાર્ટેશિય ગુણાકારનો કોઈ ઉપગણ લીધો, તેને આપણે સંબંધ કીધું, અને એ સંબંધ વ્યાખ્યાયિત કર્યા પછી આપણે એ સંબંધને સાંકળતું કોઈ વિધેય વ્યાખ્યાયિત કર્યું કે જેમાં એનો પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય એવો જે સંબંધ હતો તેને આપણે વિધેય નામ આપ્યું. વિધેયમાં આપણે જુદા જુદા પ્રકારના વિધેયો શીખ્યા. ત્યાર પછી વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખ્યા. બરાબર છે. અને હવે તમારી CBSEની ટેક્સ્ટ બુકમાં એક ટોપિક એટલે કે એક વ્યાખ્યા નથી જે 12મા ધોરણ માટે ખૂબ જ કામની છે. તો તે આપણે શીખીશું સંયોજિત વિધેય, કમ્પોઝિટ ફંક્શન. બરાબર છે. તો તમને બે વિધેયો આપેલા હોય, એક f a થી b નું વિધેય છે અને g c થી d નું વિધેય છે. તો તમારી પાસે એક વિધેય આપેલું છે f. બરાબર છે. તો આ ધારો કે આપણે લઈ લઈએ, આ વિધેય તમારી પાસે એક f છે. બરાબર, a થી b નું વિધેય છે. તો આપણે આને ગણ લઈ લઈએ, આ a છે. બરાબર છે. હા, અને આ કોઈ ગણ b છે. f a થી b નું વિધેય હોય તો આપણે આ f a થી b જે લખીએ છીએ, તો આ f a થી b માં આપણે આને એનો પ્રદેશ કહીએ છીએ, તમને ખબર છે. બરાબર છે. અને આ એનો વિસ્તાર અથવા તો સહપ્રદેશ છે. સહપ્રદેશ અથવા તો આપણે એને વિસ્તાર કહીએ છીએ. આ તમને ખબર છે. એટલે કે વિસ્તાર એટલે કે રેન્જ ઓફ g અને પ્રદેશ એટલે રેન્જ ઓફ, આપણે f લીધું છે એટલે રેન્જ ઓફ f લખીશું અને અહીંયા ડોમેન ઓફ f એનો સંકેત છે એ લખીએ છીએ. આ વસ્તુ તમને ખબર છે. બરાબર. એટલે કે ક્રમિક જોડ જે મળે તમને વિધેય માટે, બરાબર છે, એ ક્રમિક જોડનો પહેલો ઘટક એ તમારો વિધેયનો પ્રદેશ અને બીજો ઘટક એ તમારો વિધેયનો વિસ્તાર મળે છે, એવું તમને ખબર હતું. અને એ પણ ખબર છે કે પ્રદેશ એટલે શું, તો કે x ની એવી કિંમતો કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય એને આપણે પ્રદેશ કહેતા હતા. બરાબર. અને એ પ્રદેશમાંથી કિંમત લઈએ, સૂત્રમાં મૂકીએ અને જે જવાબ મળે એને આપણે વિધેયનો વિસ્તાર કહેતા હતા. આ તમને યાદ છે. તો હવે આ f a થી b નું કોઈ વિધેય છે. તો ધારો કે આપણે આ f લીધું, તે આ f a થી b નું આ કોઈ વિધેય છે, તે આ f a થી b નું વિધેય છે. આમાંથી જો x ની કિંમત લઉં, એમાંથી x લઉં, તો તેનું વિધેય f ને સાપેક્ષ પ્રતિબિંબ મને અહીંયા fx મળતું હતું. વિધેયનું પ્રતિબિંબ શું મળતું હતું? મને fx મળતું હતું. બરાબર છે. હવે તમને બીજું એક વિધેય જોઈએ છે, મારે આકૃતિ દોરવી પડશે. આ લખ્યું છે તેનું સર્ચ કરી નાખો, તમે આ નોંધી લીધું હશે અથવા તો આપણે બાજુમાં પાછા લખી દઈએ. બરાબર. કેમ કે આપણે ખ્યાલ ના રાખ્યો અને અહીંયા લખી દીધું. આપણે અહીંયા જોઈએ તો લખી દઈએ કે અહીંયા f a થી b નું જો વિધેય હોય એટલે એક પર પાછું લખીશું એટલે રિવિઝન પણ થાય. આને એનો પ્રદેશ કહેતા હતા. કોનો પ્રદેશ? તો કે f નો પ્રદેશ એટલે ડોમેન ઓફ f કહીશું એને, સંકેતમાં આવી રીતે લખાય છે. આને આપણે એનો સહપ્રદેશ અથવા તો બીજું નામ શું હતું એનું? તો કે વિસ્તાર નામ અથવા a અપોન b નથી લખ્યું, બીજું નામ લખ્યું છે વિસ્તાર. એટલે આપણે એને રેન્જ વિસ્તારને કહેતા હતા, તો રેન્જ ઓફ f આ રીતે દર્શાવતા હતા. બરાબર. આવું કંઈક છે. પછી શું કીધું કે રેન્જ ઓફ f નો વિસ્તાર. તો f નો વિસ્તાર જે છે તે આ છે, આખો ગણ આ છે, આ એનો વિસ્તાર છે. એ કોનો ઉપગણ હોય? ડોમેન ઓફ g. ડોમેન ઓફ g એટલે કોણ છે? ડોમેન ઓફ g એટલે c છે, તેનો ઉપગણ હોય. તો જે c નો ઉપગણ છે, તો હું આ ગણ જે છે તેને આખો c લઈ લઉં. આ આપણી પાસે b ગણ હતો, આ ગણ b હતો. હવે આ જે ગણ છે તે હું c લઈ લઉં છું, જે બ્લુ કલરથી લીધો છે, તમને બ્લુ કલર દેખાતો હશે. આ ગણ મેં લીધો તે કોણ છે? ગણ c. બરાબર છે. તો જોઈ લો, રેન્જ ઓફ f નો વિસ્તાર, આ x લીધો તો fx મળ્યું. f નો વિસ્તાર તમારી પાસે આખો આ ગણ હતો, તેની પાસે f નો વિસ્તાર હતો. તો તે કોનો ઉપગણ છે? ડોમેન ઓફ g. ડોમેન ઓફ g એટલે કોણ? c. તો એનો ઉપગણ થઈ ગયો. બરાબર છે. આ નાનો વ્હાઇટ કલરનો ગણ એ બ્લુ કલરના ગણમાં આવી ગયો છે. તમામ સભ્યો આના અંદર આવેલા છે, એનો ઉપગણ થઈ ગયો. તો c થી d નું કોઈ વિધેય નવું g છે, તો આ c થી d નું કોઈ વિધેય જે છે તે આપણે d લઈએ છીએ. તો આ c થી d નું આ કોઈ વિધેય g છે, તો આ ગણ આપણી પાસે d થશે. બરાબર. તો જેવી રીતે આમાંથી x લીધો તેનું પ્રતિબિંબ fx મળ્યું, તો હવે મને આમાંથી fx મળશે. તેનું કોને સાપેક્ષ પ્રતિબિંબ? તો કે g ને સાપેક્ષ પ્રતિબિંબ એટલે g of fx લખાશે. ઘટક x લીધો, પ્રતિબિંબ fx મળ્યું. આમાંથી fx લીધો, કોને સાપેક્ષ? g ને સાપેક્ષ. આમાંથી x લીધો, કોને સાપેક્ષ? f ને સાપેક્ષ. વિસ્તારમાં મળ્યો fx. આમાંથી fx ઘટક લીધો, એ કોને સાપેક્ષ? g ને સાપેક્ષ. તો g of fx લખાય. તો આ રીતે જે વ્યાખ્યાયિત થાય અને તમને જે નવું વિધેય મળે છે, તે નવું વિધેય કયું? તો કે આ જે વિધેય મળે નવું, આ
આ વિધેય જે નવું મળે h કયું તો કે a થી d પરનું તો કે a થી d પરનું વિધેય એને વિધેય જે તમને આપેલું છે તે કયું તો કે f અને g નું એટલે કે g અને f નું સંયોજિત વિધેય કહેવાય છે એટલે કે એને g ઓવર f વડે દર્શાવાય છે એટલે કોનો સંયોજિત વિધેય કહેવાય આ g ઓવર f એટલે f અને g નું પહેલો કોણ આવે f પછી કોણ આવે g તો f અને g નું સંયોજિત વિધેય કહેવાય છે અને એને સંકેતમાં આપણે g ઓવર f વડે દર્શાવીએ છીએ એટલે કે g ઓવર fx શું તો કે g ઓફ f ઓફ x થશે બરાબર છે તો તમારી પાસે g ઓવર fx વ્યાખ્યાયિત થવા માટે શું થયું તો કે શું શરત જોઈ તમને તો કે તમને આ શરત ઇમ્પોર્ટન્ટ હતી કે રેન્જ ઓફ f એટલે g ઓવર f તો આનો વિસ્તાર is a subset of ઉપગણ છે કોનો ડોમેન ઓફ g એટલે g નો પ્રદેશ એટલે રેન્જ ઓફ g is a subset of ઉપગણ છે ડોમેન ઓફ g થાય એટલે કે આનો વિસ્તાર આના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ બરાબર તો જ વિધેય તમારું સંયોજિત વિધેય છે તે વ્યાખ્યાયિત થાય નહીં તો વ્યાખ્યાયિત થાય નહીં આમ તો અત્યારે 11મા ધોરણમાં તમારી પાસે ટોપિક જ નથી પણ બધા જ વિધેયો જે હતા પહેલા તો શીખવાના એમાં બધા આરથી આવે જ આપેલા હતા એટલે તમારે આ બધું ચેક કરવાનું ન આવતું હતું છતાં આપણે થોડા દાખલાઓ કરીશું એવા કે જેમાં તમારે ચેક કરવાનું કે રેન્જ ઓફ g સબસેટ ઓફ ડોમેન ઓફ f થાય કે નહીં કે રેન્જ ઓફ f ઇઝ અ સબસેટ ઓફ ડોમેન ઓફ g થાય કે નહીં એ બધું જોઈશું બરાબર તો આ વાત થઈ તમારી g ઓવર f એટલે કે f અને g નું સંયોજન તો હવે g અને f નું સંયોજન હોય તો જો f અને g નું સંયોજન g ઓવર f કહેવાતું હોય f અને g નું સંયોજન શું કહેવાય g ઓવર f કહેવાતું હોય તો હવે મારે કોનું લેવું છે g અને f નું તો g અને f નું સંયોજન શું થશે f ઓવર g થશે તો તેના માટે શરત શું હોવી જોઈએ તો કે શરત આનો વિસ્તાર આ જમણી બાજુ હોય તેનો વિસ્તાર ડાબી બાજુના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ જોઈ લો રેન્જ ઓફ f is a subset of domain of g કોના માટે g ઓવર f માટે એટલે કે ડાબી જમણી બાજુનો જે છે તેનો વિસ્તાર ડાબી બાજુનું વિધેય છે તેનો પ્રદેશ નો ઉપગણ થાય તો જ વિધેય વ્યાખ્યાયિત થાય અને ક્યાંથી ક્યાં મળે તો જુઓ તમારી પાસે કોણ છે g ઓવર f છે તો f અને g નું સંયોજન બોલીએ છીએ આપણે g ઓવર f એટલે શું f અને g નું સંયોજન તો પહેલા કોણ લેવાનો જમણી બાજુનો f તો f ક્યાંથી ક્યાંનું વિધેય છે તે જુઓ તો f ક્યાંથી ક્યાંનું વિધેય છે a થી b નું વિધેય છે અને પછી કોણ g ક્યાંથી ક્યાંનું વિધેય છે c થી d નું વિધેય છે તો સંયોજિતમાં તમને નવું આ વિધેય મળે જોઈ a થી d નું વિધેય મળ્યું સંયોજન h a to d છે તો h જે છે તે નવું વિધેય તમને a થી d નું મળે છે તો હવે મારે એ જ રીતે હું બીજી આકૃતિ દોરતો નથી તમને આકૃતિમાં સમજ પડી ગઈ હશે બરાબર નહીં તો પછી પાછા એક વખત આ લખીને પછી આપણે પાછા એક વખત જોઈ લઈએ એટલે તમને સમજ પડી જાય બરાબર તો હવે રેન્જ ઓફ f સબસેટ ઓફ ડોમેન ઓફ g થઈ ગયો હવે મારે વ્યાખ્યાયિત કરવો છે f ઓવર g તો શું થવું છે રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f તો g f ઓવર g ચલો f ઓવર g વાંચીએ છે f ઓવર g પણ ગુજરાતીમાં આપણે શું કહીએ ને g અને f નું સંયોજન તો g પહેલા g ક્યાંથી ક્યાંનો તો કે c થી d નું વિધેય છે અને f ક્યાંથી ક્યાંનું a થી b નું તો તમને નવું વિધેય ક્યાંથી ક્યાંનું મળે c થી b નું મળે તો તે લખેલું છે આપણને c થી b બરાબર છે સમજાઈ ગયું તો f ઓવર g એટલે g અને f નું સંયોજન f ઓવર g એટલે g અને f નું સંયોજન બરાબર છે અને g ઓવર f એટલે f અને g નું સંયોજન હવે ક્યાંથી ક્યાં આવેલા હોય તો આપણે બોલીએ g ઓવર f તો f પહેલા લેવાનો f અને g નું સંયોજન એટલે તો f પહેલા લેવાનો ક્યાંથી ક્યાંનો a થી b લખો એની બાજુમાં g ક્યાંથી ક્યાંનું વિધેય તે લખો અને આ પહેલાથી છેલ્લાનું જે વિધેય છે તે તમારું વિધેય વ્યાખ્યાયિત થાય બરાબર છે તો વળી એકવાર પાછા f જે છે તે આ વિધેય f એ a થી b નું કોઈ વિધેય છે તમારી પાસે જ્યાં a એનો પ્રદેશ છે અને b એનો સહપ્રદેશ અથવા વિસ્તાર છે બરાબર છે આ f a થી b નું વિધેય થઈ ગયું બીજું વિધેય હતું g c થી d નું તો અમે c લીધો અને આ d જે છે તે વિધેય લીધું તો g c થી d નું વિધેય છે પણ શરત શું હતી કે રેન્જ ઓફ f નો વિસ્તાર એટલે કે આ f નો વિસ્તાર જે હતો તે આપણી પાસે આ f નો વિસ્તાર હતો તે ડોમેન ઓફ c subset of domain of g domain of c બોલાય મારાથી domain of g એટલે કે g ના પ્રદેશનો તો g નો પ્રદેશ આખો c હતો તો તેનો ઉપગણ થઈ ગયો દરેક ઘટકો b ના જે છે તેમાં આવેલા છે અને c થી d વિધેય થઈ ગયું જો આમાંથી ઘટક x લઈએ તો તેનું પ્રતિબિંબ f(x) મળ્યું f ને સાપેક્ષ પ્રતિબિંબ f(x) મળે તો આમાંથી ઘટક લીધો મેં fx
તો g ને સાપેક્ષ લખ્યું મને g ઓફ fx મળ્યું. તો એ નવું વિધેય જે છે તે h a3d એને આપણે કોનું તો કે g અને f નું સંયોજિત વિધેય કહીએ છીએ અને આપણે g ઓવર f લખીએ છીએ એટલે એને f અને g નું સંયોજિત વિધેય કહેવાય. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો કે f અને g નું સંયોજિત એટલે g ઓવર f અને g અને f નું સંયોજિત બરાબર એટલે f ઓવર g. તમે એ રીતે યાદ રાખી શકો છો. બરાબર છે? ક્લિયર? હવે આ સંયોજિત વિધેય જે છે તે વ્યાખ્યાયિત થવા માટે મેં તમને જે કીધું કે f ઓવર g ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે આનો વિસ્તાર આના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. g ઓવર f આનો વિસ્તાર એટલે કોનો રેન્જ ઓફ f કોનો તો કે ડોમેન ઓફ g નો ઉપગણ થાય તો જે વ્યાખ્યાયિત થાય. હવે f a થી b વિધેય હોય તો f સંયોજિત i એટલે કે તદે વિધેય એટલે કોઈ પણ વિધેયનું તદે વિધેય સાથેનું સંયોજન એ તે વિધેય પોતે જ છે. બરાબર છે? તદે વિધેય એકમ વિધેય જેવું છે ને તમારી પાસે. બરાબર? તે કોઈ પણ ઘટક લઈએ તે ઘટકને તેની સાથે જ સાંકળતું વિધેય એને આપણે તદે વિધેય કહેતા હતા. યાદ છે તમને? બરાબર? અને તદે વિધેયનું f સાથે સંયોજન લે તો પણ તે વિધેય પોતે જ આવશે. આપણે અત્યારે શીખ્યા બે વિધેયનો સંયોજન. બે ની કે ત્રણ આપ્યા તમને f g અને h આપ્યા. તો f a થી b લીધું, g b થી c, h જે છે તે c થી d લીધું. તો h ઓવર g ઓવર f બરાબર h ઓવર g ઓવર f થાય. બરાબર છે? એટલે કે જૂથનો નિયમ છે તે રીતે તમે પણ એમાં પણ એનું પાલન થશે. તો આ જે વસ્તુઓ છે તે તમારી ચોપડીમાં નથી છતાં શીખવું છું કે સંયોજિત વિધેય એ 12મા ધોરણમાં ખૂબ જ કામનું છે. બરાબર? ધારો કે તમને આપેલું હોય કે એક વિધેય આપેલું છે f r થી r અને g પણ આપેલું છે r to r. બરાબર? fx જે છે તે તમને આપેલું છે x + 2 અને gx જે આપેલું છે તે તમને x² આપેલું છે. બરાબર? અને તમને એવું કહે કે f ઓવર g અને g ઓવર f શોધો. બરાબર? શું શોધવા કીધું તો કે f ઓવર g અને g ઓવર f આ બે જે છે તે શોધો. આવી કઈ વાત કરેલી છે. તો દીકરાઓ f અને g બધા r થી r પર વ્યાખ્યાયિત છે. એટલે તમારે આ શરતો જે છે આપણી આ શરતોનું પાલન થાય છે કે તે ચેક કરવાની કોઈ જરૂર નથી કે દરેક ગણ સરખા જ છે. જ્યારે અલગ અલગ હોય ત્યારે તમારે ચેક કરવું પડે. તો આપણે પહેલા f ઓવર g શોધીએ. બરાબર? ચાલો પહેલા આપણે f ઓવર g શોધીએ. તો f ઓવર g માટે રેન્જ ઓફ g લખવાનું ખરું. રેન્જ ઓફ g કોણ છે? રેન્જ ઓફ g r. ડોમેન ઓફ f કોણ છે? r. પહેલો ઘટક ડોમેન, બીજો ઘટક વિસ્તાર. બરાબર? તો અહીં શું થાય તો કે રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f છે જ આપેલું છે તો આપણે લખી દેવાનું છે જ. માટે કોણ વ્યાખ્યાયિત થશે તો કે રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f એટલે f ઓવર g વ્યાખ્યાયિત થાય. એટલે f ઓવર g ક્યાંથી ક્યાં તો કે પહેલા g લેવાનો તો એ r થી r જ છે, પછી f લેવાનો તે પણ r થી r એટલે બધું સરખું હોય ત્યાં તો તમારે કંઈ જોવાનું નથી. એટલે f ઓવર g r to r વ્યાખ્યાયિત છે. આવી રીતે તમારે લખી દેવાનું. એટલે r to r આપ્યા બધા સરખા જ વિધેયો આપેલા પ્રદેશ અને સપ્રદેશ તો તેના પર જે થાય એટલે તેનાથી તેનું જ વિધેય લખી દેવાનું તમારે. બરાબર? ચાલો તો હવે f ઓવર gx ઇઝ ઇક્વલ ટુ વ્યાખ્યા પ્રમાણે શું થાય f ઓફ gx ઇઝ ઇક્વલ ટુ f. હવે gx કોણ તો કે gx તમારી પાસે છે x² એટલે x² લખી દીધો. હવે f બ્રેકેટ ની વ્યાખ્યા શું? બ્રેકેટ +2. હું x નથી બોલતો, બ્રેકેટ બોલું છું. આ સમજ પડશે ને તમને? તો x ની જગ્યાએ શું લખવાનું મારે હવે x² લખવાનો. x ની જગ્યાએ કોણ છે? x². તો x ની જગ્યાએ x² લખું તો જવાબ શું આવશે તો કે x² + 2 થશે. તો આ મને કોણ મળી ગયું? f ઓવર g મળી ગયું. બરાબર? હવે g ઓવર f શોધીએ. તો g ઓવર f માં પણ રેન્જ ઓફ f બરાબર આપણે આ શોધવાના છે. તો રેન્જ ઓફ f is a subset of ઉપગણ છે કોનો? ડોમેન ઓફ g છે જ. એટલે g ઓવર f આ જે અત્યારે સમજાયું છે તે હું ડાયરેક્ટ લખી દઉં છું ફટાફટ. બરાબર? વ્યાખ્યાયિત છે. સમજ પડી ગઈ? બધું સરખું છે ડાયરેક્ટ લખી દેવાનું. એટલે g ઓવર f વ્યાખ્યાયિત છે. હવે g ઓવર fx શોધવાના. તો g ઓવર f of x શોધવાનું છે. તો g of fx થશે. ચલો g fx કોણ તો કે fx કોણ હતો? x + 2. તો તે કિંમત મૂકી દઈએ x + 2. તો g x + 2 થઈ ગયો. હવે g ની વ્યાખ્યા શું? x ની જો હોય તો x નો વર્ગ આવે. x હોય તો x નો વર્ગ. તો x કોણ છે? x + 2. તો શું થશે? x + 2 નો વર્ગ. એટલે x + 2 નો વર્ગ આનું વિસ્તરણ કરો એ તમારો જવાબ x² + 4x + 2. તો સમજાય છે? નહીં તો તમારે શું કરવાનું? આ જે x જોઈએ તે x નો હોય એટલે બ્રેકેટ બોલવાનું f બ્રેકેટ.
तो f ब्रैकेट की व्याख्या શું? ब्रैकेट प्लस 2, तो ब्रैकेट प्लस 2 ब्रैकेट में क्या था? x स्क्वायर, तो डाल दो इसमें, तो x स्क्वायर हो गया. नाउ हियर g fx कौन? तो क्या fx x प्लस 2, तो g ब्रैकेट ની વ્યાખ્યા શું? બ્રેકેટ નો સ્ક્વેર, તો બ્રેકેટ નો સ્ક્વેર એટલે x 2 નો સ્ક્વેર થઈ ગયો. તો તમે આ રીતે પણ લખી શકો છો. તો તમારી ચોપડીમાં ન હતું તેવું એક ટોપિક મારે તમને શીખવાનો હતો, તે પણ શીખી દીધો. તો આની સાથે તમારું ચેપ્ટર જે છે તે સંબંધ અને વિધેય એ આપણે અહીંયા સંપૂર્ણ પૂરું કરીએ છીએ. બરાબર? હું આશા રાખું છું કે તમને આવડ્યું હશે, અને ના આવડ્યું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને વિડીયો જોયા પછી બરાબર તમે સબસ્ક્રાઇબ કરી લો, હજુ પણ જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો. અને આવી આના જેવી ઘણી બધી અગત્યની બાબતો જે ટેક્સ્ટ બુકમાં ન હોય તે જોવા માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે, કે જેથી જ્યારે કંઈક આવી નવી બાબતો મારી ચેનલ પર હું અપલોડ કરું વિડીયો, બરાબર, તો ત્યારે તમને નોટિફિકેશન મળી જાય, એટલે તમને કોઈ જાણ કરવાની જરૂર પડે નહીં. બરાબર? અને જો ગમે તો લાઈક કરીને શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને તમને કંઈક જરૂર હોય તો તે વસ્તુ મને જણાવશો, તો એના વિડીયો બનાવીને શક્ય એટલા જલ્દી હું તમારા પ્રોબ્લેમને સોલ્વ કરીશ. બરાબર છે? કેમ કે અત્યારે તો મળી શકાય એવું છે નહીં, તો વિડીયો થ્રુ જ સોલ્યુશન થશે. બરાબર? તો આ પેનેડેમિકમાં તમને એ રીતે આપવાનો પ્રયત્ન કરીશ. તો જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરી લો અને લાઈક કરીને શેર કરો અને કોમેન્ટ પણ કરતા રહો, એટલે બીજા વિદ્યાર્થીઓને પણ જેને નથી ખબર કે જેને કોઈ આ રીતે કોઈ પહોંચી નથી શકતા તે વિદ્યાર્થીઓ આ પેનેડેમિક ટાઈમમાં, બરાબર, દૂરના ગામના અંતરિયાળમાં બેઠેલા વિદ્યાર્થીઓને પણ શેર કરો, એટલે એ લોકો ભણી શકે અને એ લોકોની જે કારકિર્દી છે, બરાબર, લાઈફ છે, એ લાઈફ સારી બનાવી શકે. બરાબર છે? અને અભ્યાસથી વંચિત ન રહી જાય, એ જ આપણો હેતુ છે. અને મારો હેતુ પણ એ જ છે કે આપણા ગુજરાતી મીડિયમના ગુજરાતના બાળકો જે ભણે છે એ લોકો માટે ઓનલાઈન એજ્યુકેશનમાં અત્યાર સુધી બધું ઇંગ્લિશમાં મટીરિયલ બહુ જ હતું. જોકે હવે તો આ પેનેડેમિકના લીધે ઇંગ્લિશની સાથે ગુજરાતી મીડિયમના પણ બાળકો માટે મટીરિયલ મળી રહી છે, એવા બધા પ્રયત્નો થયા છે. તો તેમાં આપણે પણ સહભાગી થઈ અને બધા જ બાળકો સારું શિક્ષણ મેળવે તો આપણે એક સારા ભારત દેશની રચના કરી શકીએ, સારા નાગરિક બની શકીએ. બરાબર? અને દેશનું એટલે કે રાષ્ટ્રનું નામ આપણે વિશ્વમાં અંકિત કરી દઈએ, એવી કંઈક એચિવમેન્ટ મેળવીએ. ઓકે, થેન્ક યુ.